બે દિવસ પહેલાં જે ઘટના ઘટી, એક નાની બાળકી 16 વર્ષની છોકરી ઉપર જે નરાધામોએ જે સામૂહિક બળાત્કાર કર્યું છે એ ખરેખર નિંદનીય છે. બહુ દુઃખદ ઘટના છે અને સરબજનક ઘટના છે. આપણે વડોદરામાં રહીએ છીએ, સંસ્કાર નગરી તરીકે આપણે બહુ મોટું આપણે ગૌરવ મહેસૂસ કરીએ, પણ ઘણા ટાઈમથી આપણે વડોદરાની જે નગરી છે કલંકિત થઈ ગઈ છે. આમાં અત્યારે મને એવું લાગી રહ્યું છે કે આપણે વડોદરાની અંદર લો એન્ડ ઓર્ડર છે કે નથી એના પર પ્રશ્નાર્થ છે. એક બાજુ આપણે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે સવારે 5 વાગ્યા સુધી ગરબા રમીશું, પણ ગરબા રમવા દેવાની વાત બરાબર છે, તમે છોકરીને પરમિશન આપો, ગરબાને પરમિશન આપો, પણ એની સામે એટલી પોલીસની કાફલો છે, પોલીસ સુરક્ષા આપી શકશે એટલી બધી પોલીસની આપણી પાસે સંખ્યા છે કે દરેક છોકરીને દરેક મહિલાઓનું એ લોકો સુરક્ષા આપી શકે. એટલે આજે જે 5 વાગ્યા સુધી ટાઈમ આપ્યું છે એ ખરેખર મહિલાઓની સુરક્ષા પર એક સવાલ ઊભો થાય છે, લો એન્ડ ઓર્ડર પર સવાલ ઊભો થાય છે. પણ આપણે એક નાગરિકોને એક આપણે તમારા માધ્યમથી અપીલ કરીશ કે આપણા જે છોકરીઓ છે એમનું બી થોડું ધ્યાન રાખે, રાતે ક્યાં જાય છે, કેટલા વાગે જાય છે, એનું પર બી ધ્યાન રાખો, મોનિટરિંગ રાખો. એવી જ રીતે હું છોકરાને બી કહીશ કે જે બી પેરેન્ટ્સ છે છોકરાઓના, એમને બી કહેવાનું કે તમારા છોકરા ખોટો ધંધો કરી રહ્યા છે, શું કરે શું નહીં, આજે એ બી થોડું ધ્યાન રાખવું જોઈએ, એવું મારું કહેવું છે નાગરિક તરીકે.